નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના હું વાર્ષિક પરીક્ષાના પેપર જે મેં બનાવેલું છે એ પેપરને માટે આપની સમક્ષ છું. શરૂઆત કરીએ. ધ્યાનથી જોઈ લેજો. વિભાગ A ની અંદર અર્થશાસ્ત્રને વાસ્તવવાદી અર્થશાસ્ત્ર તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો અર્થશાસ્ત્રી છે રોબિન્સ. ઓકે. નીચેનામાંથી ખાલી જગ્યા વેપાર ચક્રનો પ્રકાર નથી. આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમિક આર્થિક પરિવર્તનો, અંશતઃ આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. તો અંશતઃ આર્થિક પરિવર્તનો સી એ પ્રકાર નથી. ભૂલાય નહીં, પ્રશ્ન વેપાર ચક્રનો પ્રકાર નથી એમ પૂછ્યો છે પ્રશ્ન. ત્રીજું, પૂરક વસ્તુઓ ખાલી જગ્યા હોય છે તો પૂરક વસ્તુઓ હરીફ હોય છે. વૈકલ્પિક, જોડાયેલી કે સંબંધ વગરની, તો જોડાયેલી હોય છે. ઓકે. ત્યારબાદ વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગના લોકો દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય? તો જો વસ્તુની કિંમત વધે અને ધનિકો જો એ ચીજ વસ્તુની માંગ કરતા હોય તો કિંમત વધવાથી વસ્તુની માંગમાં શું થશે? વધારો થશે. ભૂલાય નહીં, તમને ખ્યાલ આવવો જોઈએ પરફેક્ટ સમજ સાથે. પ્રશ્ન નંબર 5, જથ્થો કુલ પુરવઠા કરતા વધુ હોઈ શકે. જથ્થો કુલ પુરવઠા કરતા વધુ હોઈ શકે. જો કે આમાં અલગ અલગ પ્રશ્નોના આ પ્રશ્નના અલગ અલગ જવાબ હોઈ શકે છે. તેમ છતાં પણ કારણ કે બધું બંધ બેસતું થશે, જથ્થો કુલ પુરવઠા કરતા વધુ ન હોય એટલે ક્યારેય ન હોય એવું ના બને. જથ્થો કુલ પુરવઠા કરતા વધુ ન પણ હોય. જથ્થો કુલ પુરવઠા કરતા ઓછો હોઈ શકે. જથ્થો કુલ પુરવઠા કરતા નહિવત હોઈ શકે. પણ બેટર આન્સર અહીંયા શું કહીએ કે એવી શું શક્યતા છે, બનવાની શક્યતા કઈ રહેલી છે? તો જથ્થો કુલ પુરવઠા કરતા વધુ હોઈ શકે એની શક્યતા વધારે દેખાઈ રહી છે. એટલા માટે જવાબ આપણે એ લખીશું, એને પસંદ કરીશું. ત્યારબાદ આગળના પ્રશ્ન એટલે કે છઠ્ઠા પ્રશ્ન ઉપર વધીએ છીએ. ખાલી જગ્યા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક બંને કેવા હોય છે? સરખા. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર સરેરાશ આવક અને સીમાંત આવક બંને કેવા હોય છે? સરખા. તમને થોડો પણ આઈડિયા હશે, ચેપ્ટરમાં તમે આ ભણેલા હશો, આપને ખ્યાલ હોવો જોઈએ કેમ સરખા છે. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે. અહીંયા વસ્તુની કિંમત ઉત્પાદક કે વેપારી ઘટાડતો નથી પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં. એટલા માટે સરેરાશ આવક અને સીમાંત આવક બંને સરખા રહે છે. જો ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ કયો ખર્ચ હકારાત્મક એટલે ચાલુ રહે છે? તમે ઉત્પાદન ન કરો તો પણ ખર્ચ ચાલુ હોય તો એવો કયો ખર્ચ? તો સ્થિર ખર્ચ ચાલુ રહેશે. ભૂલાય નહીં, સ્થિર ખર્ચ ચાલુ ને ચાલુ રહેશે. એ જ રીતે અસામાન્ય નફો એ ખાલી જગ્યા બજારનું સામાન્ય લક્ષણ છે. તો અસામાન્ય નફો તમે શેમાં કમાઈ શકો? તો અસામાન્ય નફો તમે ઈજારામાં જ કમાઈ શકો. તો અસામાન્ય નફો એ ઈજારાવાળા બજારનું એક સામાન્ય લક્ષણ. વેચાણ ખર્ચ તો નીચેના પૈકી, આમ તો બે બજારમાં આવે છે વેચાણ ખર્ચ, પણ નીચેના પૈકી કયા બજારની અંદર જોવા મળશે? તો વેચાણ ખર્ચ. ઈજારો, ઈજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઈજારો કે પૂર્ણ હરીફાઈ? તો ઈજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ અગત્યનું લક્ષણ. 2011-12 માં ભારતની ખાલી જગ્યા ટકા વસ્તી ગરીબ હતી. તો 21.9% વસ્તી ગરીબ હતી. વર્ષ 2011-12 માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ હતી? તો ભારતમાં વર્ષ 11-12 માં 21.9% વસ્તી ગરીબ હતી. 11 ની અંદર જોઈએ તો માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ ભારતની માથાદીઠ આવક ખાલી જગ્યા ડોલર હતી. તો 5150 અમેરિકન ડોલર. 5150 અમેરિકન ડોલર હતી. ઓકે, 11 પ્રશ્નો હેતુલક્ષી
ત્યારબાદ આગળ વધીએ છીએ 12મો પ્રશ્ન વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને વિદેશી કંપનીઓ એટલે ઉત્પાદનના સંદર્ભમાં મૂડીરોકાણ થતું હશે એવું સ્વાભાવિક ખબર પડી જવી જોઈએ. કંપનીઓ દ્વારા મૂડીરોકાણ થઈ રહ્યું છે તો ઉત્પાદન ટ્રેડિંગ માટે જ થતું હોય ઉત્પાદન, તો વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન 13મો એનડીપી ની ગણતરીમાં જીડીપી માંથી ખાલી જગ્યા બાદ કરવામાં આવે છે. રિપીટ કરું છું પ્રશ્ન એનડીપી ની ગણતરીમાં જીડીપી માંથી ખાલી જગ્યા બાદ કરવામાં આવે છે. પરોક્ષ વેરો, વિદેશમાંથી મળેલ આવક, ઘસારો કે વિદેશની નિકાસ આવક. તો ઘસારો બાદ કરવામાં આવે છે, ભૂલાય નહીં. 14 પંચાયત એટલે 5 વ્યક્તિની સભા. પંચાયત એટલે 5 વ્યક્તિની સભા. આચ્છાદનના પ્રકાર ખાલી જગ્યા છે. ભણ્યા છો બેટા, કદાચ કોઈને યાદ પણ હશે. એકદમ લાસ્ટ તમારું ચેપ્ટર છે એટલે દરેકને કદાચ યાદ પણ હશે. આચ્છાદનના પ્રકાર કેટલા છે? તો આચ્છાદનના મુખ્ય પ્રકાર કેટલા પડે છે? 3 પ્રકાર આચ્છાદનના. ઓકે, તો આચ્છાદનના પ્રકાર પૂછ્યા છે. આયામો નથી પૂછ્યા પ્રાકૃતિક ખેતીના, ભૂલાય નહીં બેટા. આચ્છાદનના પ્રકાર, કાસ્ટ આચ્છાદન ને બધું. ત્યારબાદ ચોમાસામાં જ્યારે પિયતનો ઉપયોગ કરતા નથી ત્યારે ખાલી જગ્યા વાપરવું અનુકૂળ છે. ચોમાસામાં જ્યારે પિયતનો ઉપયોગ કરતા નથી ત્યારે ઘન જીવામૃત વાપરવું વધુ ઉપયોગી છે, વધુ અનુકૂળ છે. ઓકે દીકરાઓ, આ તમારો વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો. આગળ વધીએ તો B વિભાગના પ્રશ્નોની અંદર ધ્યાન આપજો દરેક જણ પોતાની રીતે. 8 પ્રશ્નો 8 માર્ક્સ. પહેલો પ્રશ્ન માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે અન્ય બીજી વસ્તુની માંગમાં ફેરફાર થતો હોય તો તેવા પ્રકારના ફેરફારને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહે છે. અથવા બોલું છું, કોઈ એક વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને અન્ય સંબંધિત વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે આંક મળે છે તેને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહે છે. ભૂલાય નહીં, ધ્યાન આપજો. પુરવઠાની અનુસૂચિ એટલે શું? તો પુરવઠાની અનુસૂચિ એટલે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે. આ દર્શાવતી સૂચિને યાદીને પુરવઠાની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. ભૂલાય નહીં, રિપીટ કરું છું. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. કિંમત સ્વીકારનાર, પરફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. કિંમત સ્વીકારનાર તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચનાર કે ખરીદનાર વસ્તુની કિંમત નક્કી કરી શકતો નથી. અહીંયા વેચનારને પણ વસ્તુની કિંમત જાતે મેક કરી શકતો નથી, સ્વીકારવી પડે છે. રિસીવર છે, પ્રાઇસ ટેકર છે. પ્રાઇસ ટેકર એવું પણ બોલીએ છીએ આપણે, પ્રાઇસ ટેકર તરીકે ઓળખવામાં. તો પ્રાઇસ ટેકર તરીકે ખાસ ખાલી સમજવા માટે ધ્યાન દોરું છું ભાઈ, બીજું કંઈ વધારે નહીં. કદાચ કોઈનું કામ થઈ જાય, ઉપયોગી મદદરૂપ થઈ જાય. પ્રાઇસ ટેકર કિંમત સ્વીકારનાર તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા નક્કી થતી હોવાથી વેચનાર બજારમાં કિંમત સ્વીકારનાર તરીકે ઓળખાય છે. રિપીટ કરું છું, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં, ભૂલાય નહીં તમને, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત એ વસ્તુની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતી હોવાથી વેપારી છે, ઉત્પાદક છે તે કિંમત સ્વીકારનાર તરીકે બની રહે છે. ઓકે, ભૂલાય નહીં. માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા થાય છે. એફડીઆઈ નું પૂરું નામ આપો તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અથવા સ્પેલિંગ લખો ફરજિયાત જરૂરી છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ.
foreign direct investment, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, સીધું વિદેશી મૂડીરોકાણ, જે રીતે લખવું એ રીતે. આગળનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ આપો. તો ગુજરાતીમાં બોલું તો ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, CSO તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા અથવા સંગઠન પણ કેટલીક વખતે બોલાતું હોય છે. પુરાંતવાળું અંદાજપત્ર કોને કહેવાય? તો સ્વાભાવિક છે, આવક વધારે હશે, ખર્ચ ઓછો હશે તો અંદાજપત્ર કેવું કહેવાશે? પુરાંત. અંદાજિત ખર્ચ કરતા અંદાજિત આવક વધારે હોય તો તેવા અંદાજપત્રને પુરાંતવાળું અંદાજપત્ર કહે છે. અંદાજિત ખર્ચ કરતા અંદાજિત આવક વધુ હોય તો અંદાજિત ખર્ચ is less than અંદાજિત આવક વધારે હોય તો તેવા અંદાજપત્રને પુરાંતવાળું અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આચ્છાદન કોને કહીશું? તો પાકના અવશેષોને જમીનની સપાટી પર પાથરવાની પ્રક્રિયા કે ક્રિયાને આચ્છાદન કે આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આચ્છાદન એટલે શું? રિપીટ કરી લઉં છું. પાકના અવશેષોને જમીનની સપાટી પર પાથરવાની ક્રિયા કે પ્રક્રિયાને આચ્છાદન કે આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાગ સી. હવે પછીના જે પણ પ્રશ્નો છે એ ખાલી આપની એક મદદરૂપના સંદર્ભમાં ઉપયોગી થઈ પડે એ પ્રમાણે એક પ્રશ્નો પેપર આપણે કાઢ્યું છે, એને ખાલી હવે વાંચી જવાના છીએ. જરૂર લાગે તો તમે અહીંયા થોડું ઝડપથી લખી લેજો, ખાલી પ્રશ્નો જ છે એટલા માટે. તો વિભાગ સી તરફ આગળ વધીએ. તો વિભાગ સી ની અંદર 9 પ્રશ્નો, તમારા 9 ક્વેશ્ચન હશે. ઓકે, 9 ક્વેશ્ચન, 2 ગુણનો એક પ્રશ્ન પહેલો એટલે કે 25મો પ્રશ્ન. અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. દશા અને દિશાના વલણો જાણવા માટે 2 ગુણનો પ્રશ્ન. નંબર આગળ 26, ઉત્પાદનના સાધનના સંદર્ભે શ્રમનો અર્થ આપી તેના લક્ષણો એટલે ડેશ લખી દેજો, શ્રમનો અર્થ લખજો. ત્યાર પછી લક્ષણોની અંદર 6 લક્ષણો છે તો ડેશ કરીને લક્ષણો ટાઇટલ આપી દેવાનું અને લખી દેવાનું. તફાવત આપો. જાહેર વસ્તુ અને ખાનગી વસ્તુ, 2 મુદ્દા લખવાના કીધા છે. વધુ પણ પૂછી શકે છે પરીક્ષક, અથવા 3 ગુણમાં તમને 4 મુદ્દા લખવાનું એમ પણ પૂછી શકે છે. આગળ વધીએ તો પુરવઠા રેખાનો ઢાળ ધન હોવાના કારણો. તો પુરવઠા રેખાનો ઢાળ ધન હોવાના કારણો 2 છે. એ તમારો પુરવઠાનો નિયમ પૂરો થાય છે એના પછી જે સમજૂતી લખી છે એના આગળનો એક ટોપિક છે, એની અંદર 2 કારણો આપ્યા છે કે પુરવઠા રેખાનો ઢાળ ધન હોવાના 2 કારણો. અથવા તો એમ બોલું કે વસ્તુની કિંમત ઘટતા પુરવઠો કેમ ઘટે છે અને વસ્તુની કિંમત વધતા પુરવઠો કેમ વધે છે, એ માટેના 2 કારણો અહીંયા જોઈશું આપણે, એટલે કે જોઈ લેજો જરા. આગળનો પ્રશ્ન, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો સરેરાશ ખર્ચ લખ્યું છે તો સરેરાશ ખર્ચ નહીં, આટલું એટલે અર્થ લખજો. ત્યાર પછી ઉદાહરણ આપીને સીધી સમજાવવાનો પ્રયત્ન કરી લેજો. જેમ કે કોઈ વસ્તુનો બનાવવાનો કુલ ખર્ચ 1000 રૂપિયા છે અને તમે 100 એકમનું ઉત્પાદન કરો છો તો અહીંયા જવાબ તમને શું મળ્યો? 100 રૂપિયા. તો આ તમારો સરેરાશ સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચનું ઉદાહરણ લેવાનું. ઇજારાના સંદર્ભમાં પેઢી એજ ઉદ્યોગ વિધાનને સ્પષ્ટ રીતે સમજાવો. રિપીટ કરું છું, ઇજારાવાળા બજારમાં પેઢી એજ ઉદ્યોગ હોય છે એવું કેમ? સમજાવો. તો પેઢીનો અર્થ લખવાનો છે, ઉદ્યોગનો એક અર્થ લખવાનો છે અને ત્યારબાદ ઇજારાની અંદર એક જ પેઢી હોય છે એટલા માટે ઉદ્યોગ પણ એ જ તરીકે એરો જ કહેવાય છે, એટલા માટે કહી શકાય કે ઇજારાવાળા બજારની અંદર પેઢી એજ ઉદ્યોગ. ઓકે, આગળના પ્રશ્ન તરફ વળીએ છીએ. 31મો પ્રશ્ન, ભારત ખેતી પ્રધાન દેશ છે. કદાચ ખ્યાલ નથી આવતો, સમજ નથી તો નવનીત કે અન્ય કોઈ પ્રકાશકનો તમે એટલે કે આમાંથી વાંચીને તૈયારી કરી લેજો. વિમૂડીકરણ એટલે શું? વિમૂડીકરણ એટલે સરકારે જે પોતાની માલિકીના જે સાહસો છે એ જાહેર જનતા કે ખાનગી વ્યક્તિ કે પેઢીને વેચી જે મૂડી ઊભી કરી છે
તેને વિમૂઢીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિમૂઢીકરણના પ્રકારો તો બે પ્રકારો, એમાં પહેલો પ્રકાર, પહેલા પ્રકારમાં તમને ખ્યાલ હશે અંશતઃ અને પૂર્ણ. અંશતઃમાં ભાગ પડે તો પાછા ભાગ પડશે અલગ અલગ ચાર રીતે લખી શકાય. કેટલાક અહીંયા ચાર સીધા વિમૂઢીકરણના ચાર પ્રકારો તરીકે પણ લખતા હોય છે, જે રીતે લખવું હોય એઝ યુ લાઈક. 33મો પ્રશ્ન, અંદાજપત્ર દ્વારા સંપત્તિની પુનઃવહેંચણી કઈ રીતે થઈ શકે છે? મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન કરવો જોઈએ, પૂછાય તેવો પ્રશ્ન કહી શકાય. બે ગુણના સંદર્ભમાં મોસ્ટ કહી શકું, કદાચ મોસ્ટ ક્વેશ્ચન. તો આ ખાસ કરવું જોઈએ કે અંદાજપત્રથી તમે સંપત્તિને ફરીથી વહેંચી શકો છો. સમજાવો. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની જે ટેક્સ ક્રેડિટ યોજના છે એ ઉદાહરણ આપી સમજાવો. તો ખાલી ઔપચારિક બોલી જાઉં છું. જીએસટી ની આ જે ટેક્સ ક્રેડિટ યોજના છે એ વેપારીએ જ્યારે ખરીદતી વખતે જે ટેક્સ ચૂકવ્યો હોય છે અને પછી તે વેચે છે એટલે એ વસ્તુ વધુ ઊંચી કિંમતે વેચશે એટલે ટેક્સ પણ વધારે લાગશે. ખાલી સમજવા માટે તમને ઝડપથી ઉદાહરણ નાનું લઈ લઉં ફોર 1 મિનિટ. કોઈ વેપારીએ સમજો કે જ્યારે ખરીદી કરી છે, કોઈ XYZ વસ્તુની ખરીદી કરી છે, ત્યારે કોઈ વેપારીએ દાખલા તરીકે ખરીદી કરી છે, સમજવા માટે એ વખતે એને જીએસટી ભર્યો છે 50,000 રૂપિયા. હવે એ વેપારીએ જે વસ્તુની ખરીદી કરી છે હવે તેનો તે શું કરશે? વેપાર કરશે. એટલે શું થશે? તે વસ્તુનું વેચાણ કરશે. એ વખતે વેચાણ કરશે એટલે ખરીદી વખતે જે કિંમત હશે એનાથી વધુ ઊંચી કિંમતે વેચશે ત્યારે એને પ્રોફિટ મળશે. તો એ વખતે વધુ વેચાણ મતલબ કે ઊંચી કિંમતે વેચાણ થશે તો એ વખતે એને જીએસટી ભરવાનું આવે છે દાખલા તરીકે 70,000. તો હવે એને વેપાર પર 70,000 જો જીએસટી ભરવાનું હોય તો ઓલરેડી એને કેટલો ભરેલો છે? 50,000 ભરેલો છે. તો હવે એને કેટલો ભરવાનું રહેશે? માત્ર 20,000 ભરવાનું રહે છે. ટૂંકમાં અગાઉ ખરીદી કરતી વખતે જે જીએસટી 50,000 રકમ ચૂકવી છે એ અહીંયા એને મજરે મળે છે. ઓકે, આ તો થોડું ધ્યાન દોરવા માટે ખાસ સમજીને સમજવા વાળો ટોપિક છે. આગળ વધીએ. જનપદ રાજ્ય. કૌટિલ્યના સંદર્ભમાં જનપદ અથવા રાજ્યની સ્થાપના કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? 36મું, જીવામૃતનું પ્રમાણ અને તેનો ઉપયોગ જણાવો. જીવામૃતનું પ્રમાણ અને તેનો ઉપયોગ. ઓકે, આગળ વધીએ છીએ. વિભાગ ડી તરફ 3 ગુણના પ્રશ્નો, 6 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. 6 તરી 18, 6 ક્વેશ્ચન્સ છે ખુલાઈને. પહેલો પ્રશ્ન છે 3 ગુણના સંદર્ભમાં તફાવત આપો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે અર્થશાસ્ત્ર અથવા તો અર્થતંત્રમાં કોઈ એક એકમનો જ અભ્યાસ થતો હોય તો તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે, અને જે અર્થતંત્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય, બધી જ બાબતોનો અભ્યાસ થતો હોય તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તફાવતમાં જેટલા મુદ્દા હોય એટલા, 5 હોય તો 5 લખજો તમારા સંદર્ભમાં. ઓકે, આગળ વધુ તો વસ્તુના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ને ઉદાહરણ આપી સમજાવો. વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપીને સમજાવો. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત આ વર્ષ માટે કદાચ મહત્વનો પ્રશ્ન કહી શકું. તફાવત આપો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. આકૃતિ બંને દોરવાની છે. સ્થિર ખર્ચની પણ આકૃતિ દોરવાની, અસ્થિર ખર્ચની પણ આકૃતિ દોરવાની. સ્થિર ખર્ચની આકૃતિ x ધરીને સમાંતર અને અસ્થિર ખર્ચની આકૃતિ આ રીતે જેમ જેમ તમારો ખર્ચ ઉત્પાદન વધતું જશે તેમ તેમ ખર્ચ પણ વધતો જશે તે રીતે આકૃતિ બનશે. ઓકે, સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ માટે. ત્યાર પછી સીમાંત ખર્ચની આકૃતિ સહિત એની 100% ધ્યાન દોરીશ તમને. ટોપિક્સ જોવા જેવું છે, સમજવા જેવું છે. સીમાંત ખર્ચ વધારાના એક એકમના ઉત્પાદનને કારણે પેઢીના કુલ ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર, તો એને આપણે શું કહીશું? સીમાંત ખર્ચ. ભૂલાય નહીં, મહત્વનો પ્રશ્ન.
મારી દ્રષ્ટિએ આ પણ સમજ માંગી લેવો અને ધ્યાન રાખવા જેવો પ્રશ્ન કહી શકું હું. સીમાંત ખર્ચ વધારાના એક એકમના ઉત્પાદનને કારણે પેઢીના કુલ ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર એટલે સીમાંત ખર્ચ. ઓકે, એ આકૃતિ તમને ખાલી આ તો ધ્યાન દોરવા માટે. આકૃતિ એની શરૂઆતમાં આમ ઝડપથી ઘટીને કોઈ ન્યૂનતમ સપાટી આવશે અને ત્યારબાદ જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેમ સીમાંત ખર્ચ પણ વધતો જશે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, ત્યાર પછી કોઈ એક સપાટીએ સ્થિર બને છે અને ત્યાર પછી ઉત્પાદન વધતા ખર્ચ પણ વધે છે. માર્જિનલ કોસ્ટ કર્વ સીમાંત ખર્ચ રેખા છે આ અને તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું. y0 x ઓકે, અહીંયા ઉત્પાદન અથવા ખર્ચના સંદર્ભમાં, અહીંયા કિંમત અથવા તો ખર્ચ સીમાંત ખર્ચ. તો જેમ જેમ ટૂંકમાં કહું તો એની આકૃતિ જે છે એ હોકી સ્ટિક જેવી બને છે. હોકી સ્ટિક જેવી બને છે. સીમાંત ખર્ચની જે રેખા બની આ એની જે રેખા બની એ હોકી સ્ટિક જેવી બને છે. ઓકે, અલ્પસ્તર ઇજારાના લક્ષણો જણાવી કોઈ પણ ત્રણ લક્ષણોને સમજાવો. આગળ વધીએ છીએ 3 ગુણના પ્રશ્નમાં. 3 ગુણનો એક આ મહત્વનો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન ભૂલતા નહીં અને પૂરેપૂરો સમજાઈ દઈશું. ભારતમાં વિવિધ ક્ષેત્રોનો રોજગારીમાં ફાળો. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન. અહીંયા રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો આપેલ છે. પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને અહીંયા કુલ કરીને અહીંયા સરવાળો પણ આપ્યો છે. અહીંયા તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે અહીંયા બ્લેન્ક એટલે કે કોઈ રકમ આપી નથી, તો એને પૂરી કરીશું. કઈ રીતે ફિલ કરીશું જોઈ લઈશું. પહેલો પ્રશ્ન, પ્રાથમિક ક્ષેત્રની અંદર એક આ અને સેવા ક્ષેત્રની અંદર એક આ બંને જે રકમો ખૂટી રહી છે એ ખૂટતી આંકડાકીય માહિતીને લખો. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે, પ્રાથમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની જે ખૂટતી આંકડાકીય માહિતી છે એ લખો. તો અહીંયા થોડો ખ્યાલ આવવો જોઈએ, તો જરા જોઈ લેજો બેટા. આ બંનેનો સરવાળો કરી રહ્યો છું હું. 9 ને 2 11, 1 4 10 ને 11, ત્યાર પછી 2 2 4 ને 5, 51 પોઈન્ટ અહીંયા 1 થાય છે. તો 51.1 ને 100 માંથી બાદ કરી લો, કારણ કે સરવાળો કેટલો છે 100, તો 100 માંથી બાદ કરી લો. જે આંકડાકીય માહિતી મળશે એ તમારી કઈ હશે? પ્રાથમિક ક્ષેત્રની. જેમ કે 10 માંથી 1 જશે તો 9, અહીંયા 9 એટલે 8, અહીંયા 9 એટલે 4, 48.9. પ્રાથમિક ક્ષેત્રમાં ખૂટતી આંકડાકીય માહિતી 48.9%. સરવાળો કરીને બાદબાકી કરી દીધી. 9 ને 2 11, સરવાળો કર્યો 1 6 4 10 ને 11, 1 2 2 4 ને 5, 100 માંથી એને બાદ કરી લીધું. 51.1% વાળી સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રનો સરવાળો આપણને 51.1% મળ્યો, તો એને 100 માંથી બાદ કર્યો તો વધતી જે રકમ મળી તે કેટલી મળી? 48.9%. તો એ સેવા ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની. એ જ રીતે હવે જોઈ લેજો સેવા ક્ષેત્રની અંદર ખૂટતી આંકડાકીય માહિતી માટે ચેક કરી લઈએ આપણે. 66.9 અહીંયા ખૂટે છે બેટા. 66.9 પ્રાથમિક ક્ષેત્રમાં રોજગારીનો ફાળો 1991 ની અંદર. ઔદ્યોગિક ક્ષેત્રમાં 12.7 બંનેનો સરવાળો કરું 9 ને 7 16, 1 6 ને 3 9, 2 ને 6 ને 7. 100 માંથી બાદ કરી લઉં હું. અહીંયા જે ખૂટતી માહિતી છે અહીંયા લખી રાખું છું એટલે થોડું તમને ધ્યાન રહે. સોરી, આ તો સરવાળો આવ્યો ભાઈ, ઉતાવળમાં જાય નહીં, લખી લઈએ છીએ પછી લાસ્ટમાં. સરવાળો આવ્યો છે 79.6, તો 100 માંથી બાદ કરી લઈએ આપણે એને. 79.6 0 79.6 છે. 79.6 તો જોઈ લો. 10 માંથી 6 જશે તો 4, 9 માંથી 9 જશે તો 0, 9 માંથી 7 જશે તો 2.
20.4 4 10 ની 0 વિધિ 1 9 ને 10 ની 0 વિધિ 1 7 ને 3 10 ઓકે તો જવાબ અહીંયા મળશે સેવા ક્ષેત્રમાં ખૂટતી આંકડાકીય માહિતીનો જવાબ છે 20.4 ઓકે એક છે પ્રાથમિક ક્ષેત્રની ખૂટતી માહિતી 48.9% અને ત્યારબાદ મળ્યો છે સેવા ક્ષેત્રની અંદર ખૂટતી આંકડાકીય માહિતી માટે 20.4 ઓકે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર બી વર્ષ 1951 થી 2011-12 ના સમયગાળામાં લોકો રોજગારી માટે કયા ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાં વધેલા જોવા મળે છે એટલે લોકો ક્યાંથી ક્યાં વધતા ગયા ક્યાં ઓછા થયા અને ક્યાં વધ્યા તો અહીંયા જોઈ શકીએ છીએ 51 ની અંદર 72% લોકો પ્રાથમિક ક્ષેત્રમાં રોજગારી ઉદ્યોગમાં 10 અને સેવા ક્ષેત્રમાં 17 જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો માલુમ પડે છે અહીંયા લખી દઉં તો 48.9 છે 48.9 તમારે પહેલામાં જ લખવાનું રહેશે જવાબ અને અહીંયા 20 પોઈન્ટ ઘટતો જાય છે 72 66 56 48 ઉદ્યોગોની અંદર 10 પછી વધતો ગયો છે બેટા 12 18 24 સેવા ક્ષેત્રની અંદર 17 પછી આપણે 20.4 શોધી નાખ્યો 25.2 26.9 તો આનો મતલબ એમ થયો કે વર્ષ 1951 થી 11-12 ના સમયગાળામાં લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી માટે કૃષિ ક્ષેત્રમાંથી ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં વધેલા જોવા મળે છે કૃષિ ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાંથી તો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી માટે કૃષિ ક્ષેત્રમાંથી ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં વધેલા જોવા મળે છે ત્રીજો પ્રશ્ન વર્ષ 2011 માં સૌથી વધુ રોજગારી આપતું સૌથી વધુ 11 ની અંદર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે તો 48.9% વાળી સાથે પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિક અથવા ઔદ્યોગિક ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર પણ બોલાય છે પ્રાથમિક ક્ષેત્ર કેટલું રોજગારી આપી રહ્યું છે 48.9% વાળી સાથે સૌથી વધુ રોજગારી આપતું 2011 ની અંદર ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર અથવા એને કૃષિ ક્ષેત્ર તરીકે પણ બોલાય છે ઓળખાય છે ઓકે આગળ પ્રશ્ન વધીએ અહીંયા જો વિભાગ ડી ની અંદર આપણે પ્રશ્નો જોયા તો જોઈએ જો 3 ગુણના બે પ્રશ્નો બાકી છે આર્થિક સુધારાની સાનુકૂળ હકારાત્મક અસરો જણાવો હકારાત્મક અસરો પોઝિટિવ ઓકે ત્યારબાદ તફાવત જીડીપી અને એનડીપી નો આ જરા મને વધારે યોગ્ય લાગ્યું છે એટલે મેં આપ્યો છે તમને મારા પેપરની અંદર આ સેટ કરીને એ જ રીતે વિભાગ ઈ ની અંદર જોઈશું 5 ગુણના પ્રશ્નો લખવાના હોય છે 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના હોય છે તમારે 4 ક્વેશ્ચન પહેલો પ્રશ્ન માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળોને બે ભાગમાં વહેંચીશું કિંમત અને કિંમત સિવાયના પરિબળો બંને સમજાવવાના રહેશે ભૂલાય નહીં પહેલા માંગનો અર્થ ચોક્કસ લખો ત્યાર પછી માંગનો નિયમ અનુસૂચિ આકૃતિ દ્વારા વિગતે સમજાવો પણ અહીંયા ધારણાઓ લખવાની ભૂલી ના જવાય ધારણાઓ લખવી જ પુરવઠાનો નિયમ લખશો પ્રોફેસર માર્શલે આપ્યો છે પછી નિયમ લખશો પછી ધારણાઓ લખશો પછી અનુસૂચિ દોરશો એના આધારે આકૃતિ દોરશો અને ત્યારબાદ સમજૂતી ભૂલાય નહીં વિભાગીની અંદર આ તમારા બે પ્રશ્નો હજુ આગળ વધીશું વિભાગીની અંદર 5 ગુણના પ્રશ્નો માટે કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન અહીંયા 5 ગુણ માટે અહીંયા જોવા મળે છે x દરી પર વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં આપ્યો છે y દરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે આકૃતિ જોતા જ યાદ આવી જાય છે કે આ આકૃતિ શેની છે તો પેઢીની સમતુલા બતાવી છે અહીંયા તો એના આધારે પ્રશ્ન પૂછ્યા છે પહેલો પ્રશ્ન કિંમત નિર્ધારણ માટે શું જરૂરી છે એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવા માટે શું જરૂરી છે તો કિંમત નિર્ધારણ માટે કુલ માંગ અને કુલ પુરવઠો જરૂરી છે કુલ માંગ અને કુલ પુરવઠો જરૂરી છે જવાબ બોલું છું કિંમત નિર્ધારણ માટે કુલ માંગ અને કુલ પુરવઠો જરૂરી છે પ્રશ્ન નંબર 2 એટલે કે બી કઈ કિંમતે ડી માંગ રેખા અને એસ પુરવઠા રેખા એકબીજાને ઈ બિંદુએ છેદે છે પણ કઈ કિંમતે છેદે છે તો જ્યારે વસ્તુની કિંમત 30 છે ત્યારે ઈ બિંદુએ માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને ઈ બિંદુએ છેદે છે
કઈ કિંમતે ₹30 ની જ્યારે ₹30 કિંમત છે ત્યારે ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા એકબીજાને ઈ બિંદુએ છેદે છે. ભૂલાય નહીં. આગળનો પ્રશ્ન જોઈએ છે. આગળ વધતા જઈએ છે. સી પ્રશ્ન એટલે કે પ્રશ્ન 47 ની અંદર પેટા પ્રશ્નની અંદર 47 ની અંદર પેટામાં સી સમતુલાની કિંમતે માંગ અને પુરવઠાના કેટલા એકમો છે. એટલે કે જ્યારે સમતુલા સ્થપાય છે, આ સમતુલા કિંમત એસએસ પુરવઠા રેખા ડીડી પુરવઠા રેખા જસ્ટ કે તો ખાલી નોલેજમાં છે તમારા. જ્યારે સમતુલા છે તે વખતે વસ્તુની માંગ કેટલા એકમો છે અને વસ્તુનો પુરવઠો કેટલા એકમ છે. તો 30 ની કિંમતે સમતુલા પેઢી પ્રાપ્ત કરે છે ત્યારે માંગ અને પુરવઠાના એકમો અનુક્રમે માંગ માટે બોલું તો 3000 કિલોગ્રામ માંગ છે. એ જ રીતે પુરવઠો પણ 3000 કિલોગ્રામ નો જ છે. બંને કેવા થાય? સરખા છે 3000 કિલોગ્રામ માટે. ઓકે. આગળ પ્રશ્ન નંબર 47 નો ડી જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે, જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે એ તમને સાથે સાથે જરા ભૂલતો જાઉં છું એટલા માટે. જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે માંગ અને પુરવઠાના એકમો કેટલા છે. તો જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે, જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે માંગ કેટલી છે અને પુરવઠો કેટલો છે. તો તે વખતે 10 ની કિંમતે માંગ છે એ 1000, અહીંયા જોઈ લેજો બેટા માંગ રેખા, અહીંયા 10 ની કિંમતે તો માંગ કેટલી છે? વસ્તુની કિંમત 10 તો માંગ છે 1000 એકમોની અને સોરી પુરવઠો 1000 એકમોનો અને માંગ કેટલી છે? 5000. માંગ છે 5000 કિલોગ્રામ અથવા એકમોની અને એ વખતે પુરવઠો છે 1000 એકમોનો અથવા કિલોગ્રામનો. ફરીથી બોલું છું, વસ્તુની કિંમત જ્યારે 10 છે ત્યારે એસએસ પુરવઠા રેખા પર જોવા મળતો બી બિંદુ એ કેટલો પુરવઠો બતાવે છે? 1000 કિલોગ્રામનો અને કિંમત 10 છે એ વખતે માંગ રેખા ઉપરનું ડી બિંદુ સ્મોલ ડી બિંદુ એ આપણને શું બતાવે છે? ડી માંગ કેટલી છે તે જે કેટલી છે? 5000. ઓકે. ભૂલાય નહીં. આગળ વધીએ. વિભાગ ઈ નો 47મો પ્રશ્નનો પેટા પ્રશ્ન ઈ છેલ્લો પ્રશ્ન કેસ સ્ટડી આધારિતમાં. તો ₹50 ની કિંમતે ₹50 ની કિંમતે માંગ અને પુરવઠા વચ્ચે કેટલું અંતર સર્જાય છે. એટલે કે જ્યારે વસ્તુની કિંમત 50 થાય છે ત્યારે માંગ અને પુરવઠા વચ્ચે AC જેટલું અંતર સર્જાય છે. અહીંયા A બિંદુ લખ્યું છે, અહીંયા B બિંદુ, A બિંદુ અને C બિંદુ લખ્યું છે. તો AC જેટલું અંતર સર્જાય છે. જવાબ બોલું છું, જરા સમજી લેજો ધ્યાનથી. જ્યારે વસ્તુની કિંમત 50 છે ત્યારે માંગ અને પુરવઠા વચ્ચે કેટલું અંતર સર્જાય છે? તો AC જેટલું અંતર સર્જાય છે. AC જેટલું અંતરનો મતલબ શું લેશો? તો વસ્તુની માંગ એ વખતે એ બિંદુએ માંગ કેટલી થઈ જાય છે? 1000 કિલોગ્રામ કે એકમોની અને પુરવઠો એ વખતે છે 5000 કિલોગ્રામનો. ભૂલાય નહીં. તો આ AC જેટલું અંતર એનો મતલબ એમ થાય છે કે વસ્તુની કિંમત જ્યારે 50 છે ત્યારે તે વસ્તુની માંગ 1000 કિલોગ્રામની છે અને પુરવઠો 5000 કિલોગ્રામનો છે. આમ 50 ની કિંમતે માંગ અને પુરવઠા વચ્ચે AC જેટલું અંતર ઉદ્ભવે છે. એટલે કે વસ્તુની માંગ 1000 કિલોગ્રામ અને વસ્તુનો પુરવઠો 5000 કિલોગ્રામનો બને છે. ભૂલાય નહીં. એ રીતે લખવું, એ રીતે પૂરેપૂરી સમજ. વિભાગ ઈ છે, 5 ગુણનો પ્રશ્ન છે. જવાબની અપેક્ષા થોડી પૂરેપૂરી આપો એવી અપેક્ષા સાથે જ પરીક્ષકે પેપરમાં પ્રશ્ન તમને પૂછ્યો હોય. આગળ વધીએ તો વિભાગ ઈ ના છેલ્લા 4 પ્રશ્નોમાં 48મો પ્રશ્ન પૂર્ણ હરીફાઈ એટલે શું? પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. રાષ્ટ્રીય આવકને માપવાની ખર્ચની પદ્ધતિને વિગતે સમજાવો. અંદાજપત્રનો અર્થ આપો અને તેની ફલિત થતી બાબતો લખો અને અંદાજપત્રના 4 ઉદ્દેશોને સમજાવો.
યંત્રના ઉપયોગ સંબંધિત ગાંધીજીના વિચારો 8 સીધે સીધા છે 5 ગુણમાં પૂછાઈ શકે એવું મને લાગ્યું છે એટલે જનરલી આ પ્રશ્ન 3 ગુણમાં પણ ક્રોસિંગમાં જતો હોય છે. આ તો જરા સમજવા માટે ધ્યાન દોરવા માટે ખાલી તમને કહું છું કે કદાચ મે બી એવું થઈ શકે 5 ગુણનો પ્રશ્ન 3 ગુણમાં અને 3 ગુણનો પ્રશ્ન 5 ગુણમાં એ લોકો ક્રોસ કરીને પૂછી શકે છે કારણ કે બાકીના કેટલાક પ્રશ્નો તમને એવા પૂછી લે કે જે કદાચ થોડાક નાના હોય. ઓકે, વિડિયો ખૂબ થોડો આપણો લાંબો થઈ ગયો છે તો અહીંયા સુધી રાખીએ છીએ. બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને તેમની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને 11 માની પરીક્ષા પૂરી થાય છે એના પછી જે રીતે પણ તમે કંઈક મને YouTube ની અંદર સબસ્ક્રિપ્શન ની અંદર બીજા વિદ્યાર્થીઓને શેર કરવા બાબતમાં જે પણ સહકાર આપી શકો છો જે અત્યાર સુધી આપી રહ્યા છો એમને યથાવત રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.